હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો હું આજે જાડા લોટનો ઘઉંના લોટનો શીરો એની રેસીપી શેર કરું છું. તો એ મારા સાસુ બનાવે છે અને એને જો ગોળ એમાં એડ કરી દીધો છે એના માપ પ્રમાણે, અને એને ગોળનું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો એ ગરમ થાય છે અને એ ઉકળી જાય એટલે એ ફૂલ ન કે આપણે લો તાપે એને ઉકળવા દેવાનું છે. એટલે ઉકળી જાય ત્યાં સુધી આપણે એક તવીમાં ઘી નાખી લીધું છે. એને એના માપ પ્રમાણે એને ઘી નાખ્યું છે. તમે જોઈ શકો છો કે મોટા 3-4 ચમચા જેટલું ઘી છે. તો એને આપણે આ ચમચા વડે સરસ રીતે ભાંગીને નખે કે સરસ વ્યવસ્થિત એને ગરમ થવા દેવાનું છે. અને પછી એમાં સરસ ગરમ થઈ જાય, જો તમે જોઈ શકો છો કે સરસ રીતે એ ઘી એને પાછું એડ કર્યું છે. અને એમ થાય કે જરાક ઓછું થશે, તો ઘી તો ખૂબ શીરામાં જોઈએ જ. એટલે હવે જો એને એક વાટકો જ એને એક નાની વાટકી કહે તો જો ચાલે, એક વાટકો જાડા લોટનો ઘઉંનો લોટ કે જે આપણે ભાખરી પણ એનાથી કરી શકીએ, ભાખરી કરતા હોય એ લોટ છે. આ રોટલીનો લોટ નથી ફ્રેન્ડ્સ. ને જો હવે એ શેકે છે જેમ આપણે શીરો શેકીએ છીએ એમ જ આ શીરો અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મારા સસરાને, મારા યશને, તમે કહો તો બધાને આ શીરો બહુ ભાવે છે. અને જો એને પાછું ઘી નાખ્યું છે, કારણ કે જેમ ઓછું લાગે એમ તમને એમ લાગે કે હજી ઓછું લાગશે, શેકાશે નહીં લોટ, તો તમે એમાં થોડું ઘી એડ કરતા જવું પડે. તો જો એ ચમચાના મદદથી એને શેકે છે. જે ઓલું કહે ને કે લાલાશ પડતો બ્રાઉન કે એ રીતે વ્યવસ્થિત લોટ શેકી લેવાનો છે. તો એ શેકે છે. તો જો તમે જોઈ શકો છો કે સરસ રીતે લોટ શેકાય છે. કે હવે એ ચમચાના મદદથી સરસ રીતે તમે જોઈ શકો છો કે એ શેકાઈ રહ્યો છે. જ્યાં સુધી એ સરસ લાલ ચટક ન કે વ્યવસ્થિત શેકાઈ ન જાય ત્યાં સુધી એ વ્યવસ્થિત શેકશે તો જ શીરો મસ્ત થશે અને એને ખાવાની તો જ મજા આવશે. જો ફ્રેન્ડ્સ, હવે લોટ સરસ રીતે શેકાવા માંડ્યો છે. હું તમને આખો વિડીયો શેર કરું છું કે થોડોક પણ અચૂક નથી રાખતી કે એમાં જે રીતે શેકે છે કે કઈ રીતે એમાં આવે છે, કઈ રીતે શેકે છે, એ બધું તમને શેર કરું છું કે તમે જોઈ શકો છો કે સરસ રીતે જ્યાં સુધી નહીં શેકાઈ જાય ત્યાં સુધી એ શેકશે. પછી લાલાશ પડતું જ્યારે લોટ વ્યવસ્થિત ન કે સુગંધ આવવી જોઈએ કે ના શીરો થાય છે, એ રીતનું એ શેકાઈ જાય. કે જો પાછું જરીકે ઘી, એને એમ લાગે કે જરાક ઘી ઓછું છે તો પાછું એને જરાક ઘી નાખ્યું અને પાછું શેકે છે. એટલે આ રીતે એને શેકવાનું ચાલુ જ રાખવું પડે સતત. તો લોટ વ્યવસ્થિત, કારણ કે જાડો દરદરો લોટ હોય એટલે વ્યવસ્થિત શેકાવવો જોઈએ તો જ શીરો મસ્ત થાય. અને આ અમારા ઘરમાં બધાનો એ શીરો ફેવરેટ છે. બસ જો હવે જો તમે જોઈ શકો છો કે આખો કલર જ બદલી ગયો છે લોટનો, ને જે ટેક્સચર આવવું જોઈએ જોઈ શકો છો તમે કે જો કેવો સરસ શેકાઈ ગયો છે. અને હવે એ ગરમ પાણી એમાં એડ કરે છે ગોળવાળું, એટલે કે ગોળનો શીરો કહેવાય. ખાંડ આપણે અત્યારે સુગર વધી જતું હોય એટલે મારા સસરાને અમે સુગરની તકલીફ છે તો અમે ખાંડનો ઉપયોગ ઓછો કરીએ છીએ. અને બસ જો આ ગોળવાળો શીરો એને બહુ ભાવે છે. તો બસ જો ફ્રેન્ડ્સ, હવે પાણી નાખી દીધું ગોળનું અને આ
શીરો ફટાફટ તૈયાર થઈ ગયો છે. અને જો કેવો સરસ થઈ ગયો છે. ને બધા અમે મોજથી આ શીરો ખાઈએ છીએ. તમે પણ તમારા ઘરે બનાવો અને મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને જો હવે હું આ શીરાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશ અને મારા યશને ખવડાવીશ. બાય. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. આ શીરો તમે પણ ઘરે બનાવો અને મને કમેન્ટમાં કહેજો કે આ જાડા લોટનો શીરો કેવો થાય છે અને ખાઈને કહેજો કે કેવો થાય છે. બાય.